હું શોભન જોશી આજે ધોરણ 12 વાણિજ્ય પ્રવાહ એટલે કે સામાન્ય પ્રવાહના મુખ્ય 5 વિષયો જેમ કે નામાના મૂળ તત્વો, ભાગ 1-2, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર ભાગ 1-2, અર્થશાસ્ત્ર, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને અર્થશાસ્ત્ર, આ 5 વિષયોની અનુક્રમણિકા હું તમને સમજાવીશ અને સાથે સાથે આના પછી એ નામાના મૂળ તત્વો ભાગ 1ને રિલેટેડ વિડીયો પણ હું મારી ચેનલ ઉપર મૂકીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી ગુજરાતી માધ્યમના ગુજરાત બોર્ડને લગતા આ 5 વિષયો નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, એસપીસીસીને લગતા તમે એ વિડીયો જોઈ શકો. એના માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે જઈ રહ્યા છીએ નામાના મૂળ તત્વો, જેની અંદર આપણી પાસે 2 ભાગ છે, ભાગ 1 અને ભાગ 2. 100 માર્કનું જે પેપર હોય છે એના માટે આપણે તૈયાર કરવાના હોય છે. ભાગ 1માં 7 પ્રકરણ છે, ભાગ 2માં 6 પ્રકરણ છે, એટલે કે ટોટલ 13 પ્રકરણો આપણે કરવાના રહે છે. નામાના મૂળ તત્વો ભાગ 1 જે છે એ આખો ભાગીદારીથી સંબંધિત છે. જેમ કે ધોરણ 11ની અંદર નામાની અંદર તમે જે શીખ્યા એ તમે એકાકી વેપારી પેઢીના હિસાબો શીખ્યા કે કોઈ પણ એકાકી વેપારી હોય તો એ પોતાના હિસાબો કઈ રીતે રાખે. હવે તમે એ શીખશો 12માની અંદર ભાગ 1ની અંદર ભાગીદારી પેઢીના હિસાબો, એટલે કોઈ પણ ભાગીદારી પેઢી છે એ પોતાના હિસાબો કઈ રીતે રાખે. એની અંદર સૌથી પ્રથમ પ્રકરણ આવે છે ભાગીદારી વિષય પ્રવેશ, એટલે કે એકાકી વેપારીના વાર્ષિક હિસાબો સમયે આપણે જોયું હતું કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું બનાવે. પણ એકાકી વેપારી સિવાય કોઈ પણ પેઢી હોય એણે નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવવું પડે. એકાકી વેપારીની અંદર માલિક એક જ હતું, એટલે ખાલી એ મૂડી ખાતું આપણે બનાવતા હતા. પણ અહીં કને ભાગીદારો ઘણા હોવાથી મૂડી ખાતું બનાવવા માટે પણ અલગ અલગ આપણી પાસે 2 રીત છે. તો આ ઉપરાંત નાના નાના સમ્સ આપ્યા છે, નાના નાના દાખલાઓ છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. પ્રકરણ 2 છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, નાણાકીય પત્રકો, જેની અંદર આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા છે એ ઓપ્શનલ છે, આપણા ઉપર છે બનાવવા છે કે નથી બનાવવા, પણ બનાવ્યા હોય તો આપણા માટે ખૂબ જ સારું રહે. તદુપરાંત પાકું સરવૈયું, આટલું આપણે શીખશું. પ્રકરણ નંબર 2ની અંદર 11 માર્કનો એક દાખલો આવતો હોય છે છેલ્લા સેક્શનની અંદર. ઓકે, છેલ્લા વિભાગની અંદર 11 માર્કનો એક દાખલો પ્રકરણ નંબર 2માંથી આવે છે. પ્રકરણ નંબર 3 છે પાઘડીનું મૂલ્યાંકન. પાઘડી એટલે શું, પાઘડીને અસર કરતા પરિબળો કેવા હોઈ શકે, પાઘડીની ગણતરી માટેની, મૂલ્યાંકન માટેની એ અલગ અલગ 4 રીત અહીંયા કને આપવામાં આવી છે. નાના નાના દાખલાઓ છે જે આ પ્રકરણમાં શીખવાના છે. બોર્ડની પરીક્ષામાં પણ નાના દાખલા આમાંથી પૂછાય છે. એના પછી આવે છે પ્રકરણ નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન માટે મુખ્ય આપણી પાસે 3 કારણો હોઈ શકે. યા તો નફા નુકસાનના પ્રમાણમાં આપણે ફેરફાર કરતા હોઈએ, યા તો કોઈ ભાગીદાર કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપી, યા તો કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય. આ જે પ્રકરણ છે પ્રકરણ નંબર 4, એની અંદર આપણે નફા નુકસાનની અંદર ફેરફાર થતો હોય તો એ આપણે અહીં શીખશું. એ સમયે એ શું થાય છે, કોઈ એ ભાગીદારને ત્યાગ થતો હશે, કોઈ ભાગીદારને લાભ થતો હશે, તો એ આપણે આ પ્રકરણની અંદર શીખશું. પ્રકરણ નંબર 5 અને 6 ભાગીદારનો પ્રવેશ, કોઈ નવો ભાગીદાર ધંધામાં આવે ત્યારે હિસાબોમાં શું ફેરફાર થાય છે એ આ પ્રકરણમાં શીખશું. એ જ રીતે કોઈ ચાલુ ભાગીદાર છે એ મૃત્યુ પામે છે, એટલે કોઈ ભાગીદાર નિવૃત્તિ લે છે કે એનું મૃત્યુ થાય છે, તો એ સમયે હિસાબો ઉપર કઈ રીતે અસર થાય છે ને કઈ રીતે આપણે એને રૂપિયાની ચૂકવણી કરી શકીએ, એ બધું આપણે પ્રકરણ નંબર
6માં શીખશું. પ્રકરણ નંબર 7 છે ભાગીદારી પેઢીનું વિસર્જન. વિસર્જન એટલે કે અંત. કોઈ પણ ભાગીદારી પેઢી છે એનો અંત થતો હોય તો એ સમયે કયા આ ખાતાઓ બનાવવામાં આવે છે, કઈ રીતે આમનોંધ પાસ કરવામાં આવે છે, એ બધું આપણે પ્રકરણ નંબર 7ની અંદર શીખશું. એટલે કે ભાગ 1 જે હતો નામાના મૂળ તત્વોનું એ આખો ભાગીદારીથી સંબંધિત હતો. હવે આવીએ છીએ આપણે એ નામાના મૂળ તત્વો ભાગ 2. ભાગ 2ની અંદર આપણી પાસે 6 પ્રકરણ છે. પ્રથમ પ્રકરણ છે શેરમૂડીના હિસાબો. એટલે કે આ 6 પ્રકરણ તમે જોશો તો એ કંપનીથી રિલેટેડ છે, બરાબર. ભાગ 1 જેમ ભાગીદારીથી રિલેટેડ હતું એમ ભાગ 2 છે એ કંપનીથી રિલેટેડ છે. જેમાં પ્રથમ પ્રકરણ આવે છે શેરમૂડીના હિસાબો. એટલે કે શેર શું છે, શેરમૂડી શું છે, પ્રેક્ટિકલ લેસન છે. ઘણી બધી આમ નોંધ ઉપર ડિપેન્ડ કરે છે. શેર બહાર પાડવાતી વખતે કઈ આમ નોંધ થશે, મંજૂરી વખતે, હપ્તા મંગાવતી વખતે, કોઈ એ વ્યક્તિ શેરના નાણાં ન ભરે તો. એટલે કે આખું પ્રકરણ છે એ શેરથી રિલેટેડ છે. પ્રકરણનું નામ છે શેરમૂડીના હિસાબો. વિભાગ ઈની અંદર એનો દાખલો પૂછાય છે. ડિબેન્ચરના હિસાબો. ડિબેન્ચર પણ આપણે એ થિયરિકલ રીતે આપણે ભણી ચૂક્યા છીએ, પણ અહીંયા કને આપણે પ્રેક્ટિકલી જોવાનું છે. એ દાખલાઓ એના ગણવાના છે. શોર્ટ સમની અંદર કામ આવે છે ડિબેન્ચરના હિસાબો. એના પછી આવે છે કંપનીના વાર્ષિક હિસાબો. જેવી રીતે 11 માર્કનો દાખલો બીજા પ્રકરણમાંથી પૂછાતો હતો એમ અહીંથી પણ પૂછાશે. કંપનીના વાર્ષિક હિસાબો. કોઈ પણ કંપની છે એ પોતાના વાર્ષિક હિસાબો કેવી રીતે બનાવે તો એ આપણે અહીં શીખશું. એના પછી આવે છે પ્રકરણ 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. ખાલી વાર્ષિક હિસાબો કે નાણાકીય પત્રકો બનાવવાથી કાંઈ નથી, પણ એ પત્રકોનું વિશ્લેષણ કરવું પડે. તો એ આપણે શીખશું પ્રકરણ નંબર 4ની અંદર. હવે નાણાકીય પત્રકોના વિશ્લેષણ માટે આપણી પાસે અલગ અલગ જે રીત છે એમાંથી 2 રીત આપણે એ જ પ્રકરણની અંદર શીખી લઈશું, ને બાકીની 2 રીત છે એના માટે અલગ અલગ પ્રકરણ આપ્યું છે. એટલે કે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ, જેની અંદર અલગ અલગ સૂત્રો છે. એ સૂત્રો ઉપરથી નાના નાના દાખલાઓ પૂછાતા હોય છે. ને છેલ્લું છે રોકડ પ્રવાહ પત્રક. રોકડ પ્રવાહ પત્રક શું છે, એની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, એ બધું આપણે શીખશું પ્રકરણ નંબર 6ની અંદર. એટલે કે આની અંદર આપણી પાસે 13 લેસન હતા. 13 લેસનમાંથી આપણી પાસે 100 માર્કનું પેપર હશે. એના પછી આવે છે બીજો વિષય છે આપણી પાસે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રની અંદર પણ આપણી પાસે ભાગ 1 અને ભાગ 2 છે. એટલે કે કુલ આખા વર્ષ દરમિયાન આપણે 9 પ્રકરણ છે એ કરવાના રહે છે. પ્રથમ પ્રકરણ છે સૂચકાંક. દ્વિતીય છે સુરેખ સહસંબંધ. તૃતીય છે સુરેખ નિયત સંબંધ. અને ચોથું છે સામયિક શ્રેણી. અગર કોઈ વિદ્યાર્થી ખૂબ જ નબળો હોય તો એ ખાલી ભાગ 1 કરશે તો પણ એ પાસ થઈ જશે. એકદમ સરળ છે, સૂત્ર ઉપર ડિપેન્ડ કરે છે. એક પ્રકરણની અંદર બહુ વધારે સૂત્ર નથી, 6-7 સૂત્ર છે. વધારેમાં વધારે 6-7 સૂત્ર છે, એનાથી વધારે સૂત્ર નથી. કેલ્ક્યુલેશન કરવાની છે, સૂત્ર મૂકીને દાખલો ગણવાનું છે, ટેબલ બનાવવાના છે. એકદમ સરળ છે. જો થોડીક વધારે મહેનત કરો તો નામા અને આંકડાશાસ્ત્રમાં આરામથી તમે એ 90ની ઉપર માર્ક્સ લઈ આવી શકો એમ છો. 100માંથી 100 પૂરા પણ આવી શકે. ભાગ 2ની અંદર આપણી પાસે છે સંભાવના, જે 9મા 10મામાં પણ તમે જોયું હતું. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, પ્રામાણ્ય વિતરણ, લક્ષ વિકલન. લક્ષ ને વિકલન ખૂબ જ નાના નાના પ્રકરણ છે. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ ને પ્રામાણ્ય વિતરણ ખૂબ જ સરળ પ્રકરણ છે. તમે આરામથી સમજી શકો એમ છો. છતાં પણ આગળ જે રીતે એ સમય જશે એ રીતે આપણે દરેક પ્રકરણનો આ વિડીયો છે એ આપણે મૂકશું. દરેક પ્રકરણના 2 વિડીયો મૂકશું. પ્રથમ વિડીયોની અંદર આપણે થિયરી લેશું. બીજા વિડીયોની અંદર આપણે એનાથી રિલેટેડ પ્રેક્ટિકલ સમ્સ લેશું. એના પછીનો સબ્જેક્ટ છે આપણો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. આમ જોવા જાઓ તો આ 2 વિષય છે, પણ 2 વિષયને કમ્બાઈન કરીને ગુજરાત બોર્ડે એક વિષય બનાવ્યો છે, વાણિજ્ય પત્ર વ્યવહાર કે કોમર્શિયલ કોરેસ્પોન્ડન્સ. જેની અંદર આપણી પાસે 6 પ્રકરણ છે, જેનો ગુણભાર છે એ 40% હોય છે. ને વિભાગ 2 છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે SP, જેની અંદર 7 પ્રકરણ છે ને એનો ગુણભાર છે આપણી પાસે 60 માર્ક.
હવે વિભાગ 1ની અંદર શું છે, આપણી પાસે પ્રથમ પ્રકરણ છે બેંકને લગતા પત્રવ્યવહારો, એટલે કે આપણે બેંક સાથે નોર્મલી જે પત્રો કરતા અહીં છે એ બધેના નમૂના અહીં દર્શાવવામાં આવ્યા છે. એટલે કે બેંક સાથે આપણે કઈ રીતે પત્રવ્યવહાર કરવું એ આપણે પ્રથમ પ્રકરણમાંથી શીખી શકશું. બીજું આવે છે પ્રકરણ નંબર 2 છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. એટલે કોઈ પણ સરકારી વિભાગની અંદર પત્ર લખવું હોય તો એનાથી રિલેટેડ અહીંયા આગળ પત્રના નમૂનાઓ આપ્યા છે. પત્રની અંદર કઈ રીતે કોને સંબોધીને પત્ર લખવું એ આપણે અહીં કને શીખી શકશું ને કયા કયા મુદ્દાઓ માટે આપણે પત્ર એમને લખી શકીએ એ આ પ્રકરણમાંથી આપણે શીખશું. એના પછી આવે છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. એટલે કોઈ પણ મોટી પેઢી છે, કંપની છે, તો એ પોતાના અલગ અલગ વિભાગોની અંદર જે પત્ર વ્યવહાર કરે છે, પોતાના કર્મચારીઓ સાથે જે પત્ર વ્યવહાર કરે છે એ આપણે પ્રકરણ નંબર 3માંથી શીખશું. પ્રકરણ નંબર 4 છે વીમા સેવા અંગેના પત્ર વ્યવહારો. નામ ઉપરથી જ ખબર પડે છે વીમાને લગતા પત્ર વ્યવહારના નમૂના અહીં આપવામાં આવ્યા છે. ઈ કોમ્યુનિકેશન અને છેલ્લું પ્રકરણ છે રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્ય. છેલ્લું પ્રકરણ છે એ થિયરિકલ છે. ઈ કોમ્યુનિકેશન એ પણ થિયરીને લગતું છે, નોલેજ લેવલનું છે. એક વખત તમે ધ્યાનથી એ પુસ્તકને વાંચશો તો પણ તમારા મગજની અંદર ઘણું બધું ક્લિયર થઈ જશે. અને બાકી આપણે દરેક પ્રકરણ માટે એક એક વિડીયો નાખશું જ બનાવીને. સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ 2 એસપીસીસીના પ્રમાણમાં થોડુંક ટફ રહેશે. તમે એ જો 11મામાં શબ્દોને સમજ્યા હશો તો 12મામાં તમે ખૂબ જ સારી રીતે આની અંદર માર્ક્સ કવર કરી શકશો. પ્રથમ આવે છે પ્રથમ લેસન શેર બહાર પાડવા. એટલે કોઈ પણ જાહેર કંપની છે એ પોતાના શેર કેવી રીતે બહાર પાડતા હોય છે, અરજી એ માટેની શું વિધિ હોય છે, મંજૂરી માટેની શું વિધિ હોય છે, સેક્રેટરીઓની શું જવાબદારીઓ હોય છે, એ બધું આપણે અહીં કને શીખશું. આ પ્રકરણની અંદર કોઈ વ્યક્તિ છે એ શેરના નાણાં ન ભરી શકે તો શેર જપ્તી એટલે શું, શેર મંજૂરી એટલે શું, એ બધું આપણે અહીં શીખશું. અનિયમિત શેર વહેંચણી એટલે શું, એ બધું આપણે અહીં કને જોઈશું. પ્રકરણ નંબર 2 છે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ. એટલે કે શેર સામાન્ય રીતે શું છે કે કોઈ શેરધારક પોતાના શેર બીજી વ્યક્તિને આપે કે વેચે એને શેર ફેરબદલી કહેવાય. પણ કાયદાકીય હસ્તાંતરણ એટલે શું કે શેરધારક પોતે એ પોઝિશનમાં જ નથી કે પોતે પોતાના શેર વેચી શકે. એટલે કાં તો એની ડેથ થઈ જતી હોય, એનું મરણ થઈ જતું હોય, માનસિક સ્થિતિ એની અસાધારણ થઈ જતી હોય, એવા સમયે કાયદાકીય હસ્તાંતરણ થાય છે. પ્રકરણ નંબર 3 છે ડિબેન્ચર. ડિબેન્ચર રિલેટેડ અહીંયા બધું જ આપ્યું છે. ડિબેન્ચરનો અર્થ, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું, ડિબેન્ચર ધારકોના હક શું છે, એ બધું આ પ્રકરણની અંદર ડિબેન્ચરને શેર વચ્ચેનો તફાવત બોર્ડના પેપરની અંદર ઘણી વખત પૂછાયેલો છે, એ પણ આ પ્રકરણની અંદર આપવામાં આવેલો છે. પ્રોસેસ શું છે ડિબેન્ચરની, એ બધું આ પ્રકરણની અંદર આપણે શીખશું. પ્રકરણ નંબર 4 છે સભ્યપદ. સભ્યપદનો મતલબ અહીં સમજાવવામાં આપ્યો છે. સભ્યપદ સભ્ય અને શેરધારક વચ્ચેનો તફાવત છે. સભ્યપદ મેળવવા માટેની રીતો છે. એવું 4 ટોપિક છે. ખૂબ જ નાનું અને સરળ લેસન છે. એના પછી આવે છે પ્રકરણ નંબર 5 કંપનીના સંચાલકો. મોટું લેસન છે, હેવી લેસન પણ છે. 2 મુદ્દાની અંદર વહેંચાયેલું છે. કંપનીના સંચાલકો, એક સંચાલક મંડળ અને બીજું આવે છે મેનેજિંગ ડિરેક્ટર. એના પછી આવે છે કંપનીની સભાઓ. એટલે કે કોઈ પણ કંપની છે એની અંદર અનેક જાતની સભા એટલે મિટિંગ, અનેક જાતની મિટિંગો થતી હોય છે. તો અહીંયા આગળ મિટિંગનું ક્લાસિફિકેશન આપ્યું છે, એટલે કે વિવરણ આપ્યું છે. એમાં સેક્રેટરીની શું ફરજો હોય છે, મિટિંગ માટેના અમુક શબ્દો છે, એનું અહીંયા કને એ અલગથી વિસ્તૃત રીતે આલેખન કરવામાં આવ્યું છે. એના પછી આવે છે પ્રકરણ નંબર 7 કંપનીનું વિસર્જન. કંપનીનું વિસર્જન કઈ રીતે થાય છે, એ સમયે સેક્રેટરીની શું જવાબદારી હોય છે, એ બધું આમાં દર્શાવવામાં આવ્યું છે. એના પછીનો વિષય આવે છે આપણો વાણિજ્ય વ્યવસ્થા. વાણિજ્ય વ્યવસ્થાને અગર ધ્યાનથી જોશો ખૂબ જ, અગર બધા વિષયોમાં સરળ હોય તો વાણિજ્ય વ્યવસ્થા પણ ખૂબ જ સરળ છે.
12 જ પ્રકરણ છે, નાના નાના પ્રકરણો છે. એક પ્રકરણની અંદર 4 4 5 5 ટોપિક જ આપેલા છે. જે તમારા મગજની અંદર ક્લિયર થઈ જાય તો તમે આરામથી સારામાં સારા માર્ક્સ કવર કરી શકો. સૌથી પ્રથમ પ્રકરણ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. એટલે કે સંચાલન એટલે શું, સંચાલનનું મહત્વ શું છે, સંચાલનનું સ્વરૂપ શું છે, એ બધું આપણે પ્રથમ પ્રકરણની અંદર શીખશું. પછી સંચાલન છે કળા છે, સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક્સેટ્રા. બીજું પ્રકરણ છે સંચાલનના સિદ્ધાંતો. અહીં 2 લેખકોની વાત કરવામાં આવી છે, હેનરી ફેઓલ અને ફ્રેડરિક ટેલર. એમણે જે સિદ્ધાંતો આપ્યા છે સંચાલન માટેના એ આ પ્રકરણની અંદર વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા છે. પ્રકરણ નંબર 3 છે આયોજન, 4 છે વ્યવસ્થાતંત્ર અને 5 છે કર્મચારી વ્યવસ્થા. આ ત્રણેય પ્રકરણોનો અર્થ છે એ પ્રથમ પ્રકરણમાં સમજાવવામાં આવ્યો છે અને અહીં વિસ્તૃત રીતે આ ત્રણેય ટોપિકોને લેવામાં આવ્યા છે. પ્રકરણ નંબર 6 છે દોરવણી, 7 છે અંકુશ, જેનો સમાવેશ પણ પ્રથમ પ્રકરણની અંદર એમનો મિનિંગ આપી દેવામાં આવ્યો છે, એનો અર્થ આપી દેવામાં આવ્યો છે. અહીં આપણે ડિટેલની અંદર એટલે કે વિસ્તૃત રીતે એ સમજશું. પ્રકરણ નંબર 8 છે નાણાકીય સંચાલન. પ્રકરણ નંબર 9 છે નાણાકીય બજાર, જે પ્રેક્ટિકલી પણ તમને ખૂબ જ કામ આવે એમ છે. બજાર પ્રક્રિયા સંચાલન, ગ્રાહક સુરક્ષા અને ધંધાકીય પર્યાવરણ. ગ્રાહક સુરક્ષા એટલે કે ગ્રાહકના હકો શું છે, એની જવાબદારીઓ શું છે, એના માટે કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે. ધંધાકીય પર્યાવરણ એટલે શું, એને કયા કયા પરિબળો અસર કરે છે, એ બધું અહીં સમજાવવામાં આવ્યું છે. 12 પ્રકરણ છે, 100 માર્કનું પેપર છે. કોમર્સની અંદર પાસ થવું ખૂબ જ સરળ છે, પણ પર્સન્ટેજ લેવા ખૂબ જ અઘરા છે. પણ જો તમે વ્યવસ્થિત રીતે એ મહેનત કરશો તો ઇઝીલી યુ કેન ટોપ. છેલ્લો વિષય આપણી પાસે આવે છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રની અંદર આપણી પાસે 11 પ્રકરણ છે, જેમાંથી 100 માર્કનું પેપર આવશે. એકદમ સરળ છે. અર્થશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણ છે અર્થશાસ્ત્રમાં આલેખ, એટલે કે આલેખનું અર્થશાસ્ત્રમાં શું મહત્વ છે અને અલગ અલગ આલેખો આપવામાં આવ્યા છે. બોર્ડના પેપરની અંદર આલેખનો પ્રશ્ન પૂછાય જ છે. દ્વિતીય પ્રકરણ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. વૃદ્ધિ એટલે શું, વિકાસ એટલે શું, એ બંને વચ્ચેનો તફાવત આપ્યો છે. વિકાસના નિર્દેશકો આપ્યા છે. ભારત છે એ વિકાસશીલ દેશ છે, એના લક્ષણો અહીં સમજાવવામાં આવ્યા છે. પ્રકરણ નંબર 3 છે નાણું અને ફુગાવો. ફુગાવાના પ્રકારો અહીં સમજાવવામાં આવ્યા છે. નાણાંથી રિલેટેડ અહીંયા કને ઘણું બધું આપવામાં આવ્યું છે. પ્રકરણ નંબર 4 છે બેન્કિંગ અને નાણાકીય નીતિ, એટલે કે સરકારની નાણાકીય નીતિ શું છે, બેન્કિંગ એટલે શું, બધું અહીં દર્શાવવામાં આવ્યું છે. પ્રકરણ નંબર 5, 6, 7, 8 એકદમ સરળ છે. ગરીબી, બેરોજગારી, વસ્તી, કૃષિ ક્ષેત્ર, જે થોડું ઘણું 10માની અંદર પણ તમે સમાજ વિદ્યાની અંદર જોયું હતું, અહીં વિસ્તૃત રીતે આપવામાં આવ્યું છે. એકદમ સરળ પ્રકરણો છે. એક વખત વાંચશો તો પણ તમારા મગજમાં ઉતરી જશે. પ્રકરણ નંબર 9 છે વિદેશ વેપાર. પ્રકરણ નંબર 10 છે ઉદ્યોગ ક્ષેત્ર અને પ્રકરણ નંબર 11 છે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. વિદેશ વેપાર વિશે આપણે 11મા ધોરણની અંદર પણ થોડું ઘણું ભણ્યા હતા. અહીં એનાથી વધારે આગળનું આપેલું છે ઉદ્યોગ ક્ષેત્ર, એટલે કે ભારતની અંદર ઉદ્યોગોની પરિસ્થિતિ શું છે. ને છેલ્લા પ્રકરણની અંદર ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, એટલે કે કયા પ્રશ્નો અત્યારે છે, નાના ઉદ્યોગો માટે કયા પ્રશ્નો છે, મોટા ઉદ્યોગો માટે કયા પ્રશ્નો છે, સરકારે એના માટે શું શું કરી રહી છે, એ બધું આપણે અહીં કને શીખશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 વિષયની અનુક્રમણિકા આ ખાલી સમજી છે. ધીરે ધીરે એક એક પ્રકરણ કરી, એક એક વિષય અને એક એક પ્રકરણ આપણે લેતા જઈશું. દરેક વિષયનું એક એક પ્રકરણ આપણે સાથે સાથે હું સમજાવતો જઈશ. જો તમને એ મારો આ વિડીયો ગમ્યો હોય
તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો.